નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 11 એસપીમાં પ્રકરણ નંબર 3 કંપનીની સ્થાપના વિધિમાં વીએસક્યુ એમસીક્યુની ચર્ચા કરી અને આપણું પ્રકરણ છે આજે આપણે પૂરું કરશું। અગાઉ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી હતી। હવે આપણે એમસીક્યુ વીએસક્યુની ચર્ચા કરી અને પ્રકરણને પૂરું કરશું। તો કેટલાક પ્રશ્નોની ચર્ચા કરું છું, કેટલાક પ્રશ્નો રજૂ કરું છું। ધ્યાનપૂર્વક પ્રશ્નોને સાંભળવા, ખાસ કરીને વિડીયો જોતી વખતે તમારી પાસે જે કંઈ તમને પીડીએફ મોકલવામાં આવી છે તે પાસે રાખી અને પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરવો। પહેલો પ્રશ્ન છે, નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપે છે? તો જ્યારે કોઈ વ્યક્તિને કંપની સ્થાપવાનો વિચાર આવે છે અને કંપની સ્થાપવા માટે કંપનીની સ્થાપનાની જે પ્રક્રિયા હાથ ધરાય છે અને ખાસ કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની જ્યારે વિધિ કરવામાં આવે તો આ નોંધણીનું પ્રમાણપત્ર એ કંપની રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવે છે। કારણ કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જે કંઈ કાયદાની વિધિ કે પ્રક્રિયા છે તેના ભાગરૂપે જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાય છે। કંપની રજિસ્ટ્રાર આ રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરે છે। ચકાસણી કર્યા પછી તેને સંતોષ થાય તો જરૂરી ફી વસૂલ કરી અને નોંધણીનું કે સ્થાપનાનું પ્રમાણપત્ર આપે છે। તો કંપની રજિસ્ટ્રાર છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે। પ્રવર્તક કોને કહેવાય? જેને અંગ્રેજીમાં પ્રમોટર્સ, પ્રયોજક તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રવર્તક કોને કહેવાય? તો કે કંપની સ્થાપવાનું જે વ્યક્તિ કાર્ય કરે છે તેને પ્રવર્તક કહેવાય છે। એટલે કે ટૂંકમાં એમ કહીએ કે જે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને કંપની સ્થાપવાનો વિચાર આવે છે અને આ વિચારને મૂર્તિમંત કરવા માટે કાયદાની એક ચોક્કસ પ્રક્રિયા કે વિધિમાંથી પસાર થઈ અને જે લોકો કંપની સ્થાપે છે તેને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કંપનીનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કંપનીના જુદા જુદા 10 લક્ષણોની આપણે અગાઉના પ્રશ્નોમાં ચર્ચા કરી હતી। ત્યારે તમને કીધું હતું કે કંપનીનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ છે જે અન્ય ધંધાદારી સ્વરૂપોની અંદર જોવા નથી મળતું। કારણ કે કંપનીની નોંધણી કરાવવાથી કંપનીને તેના માલિકો કરતા એક અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ પ્રાપ્ત થાય છે। તો સ્વતંત્ર વ્યક્તિત્વ એ કંપનીનું એક પ્રકારનું વિશિષ્ટ લક્ષણ છે। ત્યાર પછી પ્રવર્તકોનો માનસપુત્ર કોને કહેવામાં આવે છે? તો કે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે। કારણ કે કંપનીનો જન્મ છે એ પ્રવર્તકના માનસની અંદર થાય છે। એના બીજ છે એ પ્રવર્તક કે જે કંપનીનો સ્થાપક છે તેના મનમાં આ બીજ રોપાય છે, તેને બીજને પોષે છે અને કંપની સ્થાપે છે। તો જે કંપની સ્થાપવાનો વિચાર પ્રવર્તકને આવે છે અને આ જે કંઈ વિચાર છે તેને અમલમાં મૂકવા માટે કાયદાની લાંબી ખર્ચાળ પ્રક્રિયામાંથી છે સ્થાપક પસાર થાય છે અને જોખમ ઉઠાવીને કંપનીની સ્થાપના કરે છે। એટલે કંપની આમ જોવા જઈએ તો સ્થાપક કે પ્રવર્તકનો માનસ સંતાન અથવા તો માનસ પુત્ર કહેવામાં આવે છે। વિજ્ઞાપન પત્ર શું છે? કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાનું જાહેર જનતાને જાહેર આમંત્રણ આપતો દસ્તાવેજ છે। તો જ્યારે કંપની શેર કે ડિબેન્ચર દ્વારા જાહેર જનતા પાસેથી નાણાં મેળવવા માંગતી હોય તો કંપનીએ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપવા માટે જે જાહેર દસ્તાવેજ બહાર પાડે છે તેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી નો પ્રશ્ન છે, શેરની લે વેચ માટે ક્યાં નોંધણી કરાવવી પડે છે? તો કે શેરની લે વેચ માટે માન્ય શેર બજારમાં નોંધણી, જેને લિસ્ટિંગ કહેવામાં આવે છે। તો જ્યારે કોઈ કંપની શેર બહાર પાડે છે, આ બહાર પાડેલ શેરની શેરધારકો સરળતાથી લે વેચ કરી શકે તે માટે કંપનીએ માન્ય શેર બજારની અંદર
કંપનીના શેરના નામની નોંધણી કરાવવાની હોય છે। ત્યાર પછી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી, કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે। એટલે કે કંપનીના શેર ધારકોની જવાબદારી ધારણ કરેલ શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે। પછી કંપનીની મિલકતો કરતા દેવું ગમે તેટલું વધી જાય, આ સભ્યો છે એ દેવું ચૂકવવા માટે અંગત રીતે જવાબદાર ગણાતા નથી। ત્યાર પછી નો પ્રશ્ન છે, આવેદન પત્ર કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો કે આવેદન પત્ર એ કંપનીનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે। કારણ કે આ પ્રથમ નંબરનો સૌથી અગત્યનો, સૌથી મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે, તેથી આને પાયાનો અને મૂળભૂત બંધારણીય દસ્તાવેજ ગણવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ખાનગી કંપની ક્યારે ધંધો શરૂ કરી શકે? તો કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી ખાનગી કંપની છે એ પોતાનો ધંધો શરૂ કરી શકે છે। પરંતુ ચર્ચા કરી હતી કે જાહેર કંપની છે એ પોતાનો ધંધો શરૂ કરી શકતી નથી। નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી માત્ર ખાનગી કંપની છે પોતાનો ધંધો શરૂ કરી શકે છે। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, જાહેર કંપની ક્યારે ધંધો શરૂ કરી શકે? તો કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળ્યા પછી જાહેર કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે છે। આની ચર્ચા આપણે અગાઉ પણ કરી હતી, તમને કંપનીની સ્થાપના વિધિની શરૂઆત કરી ત્યારે પણ ચર્ચા કરી હતી, બાબતો સમજાવી હતી કે કંપનીની સ્થાપના વિધિના 3 તબક્કાઓ છે। કંપનીની સ્થાપના પહેલાનો તબક્કો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો। હવે નોંધણીનું પ્રમાણપત્ર દરેક કંપનીએ મેળવવાનું હોય છે, ખાનગી કંપની હોય કે જાહેર કંપની। હવે નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે ખાનગી કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે છે, પરંતુ જાહેર કંપની પોતાનો ધંધો શરૂ કરી શકતી નથી, કારણ કે જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવી પડે છે। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે શું? તો કે બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ છે એ કરવામાં આવે છે। કારણ કે કંપનીની કોઈ ટેકનિકલ વ્યાખ્યા છે એ ટેકનિકલ રીતે કોઈ બાબતો સ્પષ્ટ કરવામાં નથી આવી। બસ બ્રિટિશ કોમન લો પ્રમાણે કંપની એટલે કાયદાકીય વ્યક્તિ, કાયદેસરની વ્યક્તિ, કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 12, આવેદન પત્ર તૈયાર કરવું અને નોંધાવવું કઈ કંપની માટે ફરજિયાત છે? તો કે કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદન પત્ર તૈયાર કરવું અને નોંધાવવું ફરજિયાત છે। કંપની ધારા 2013 હોય કે 1956 નો કંપની ધારો, આ બંને કાયદાઓની અંદર એક બાબત સ્પષ્ટ છે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માંગતી દરેક કંપનીએ આવેદન પત્ર નોંધાવવું ફરજિયાત છે, તૈયાર કરવું ફરજિયાત છે અને નોંધાવવું પણ ફરજિયાત છે। પ્રશ્ન નંબર 13, આવેદન પત્રના આધારે શું નક્કી થાય છે? આવેદન પત્રના આધારે કંપનીનો હેતુ અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે। એટલે કે આવેદન પત્ર છે એ કંપની કયા હેતુથી સ્થાપવામાં આવી છે, કંપનીનો ઉદ્દેશ શું છે, તો કંપનીનો હેતુ કે ઉદ્દેશ છે આવેદન પત્રના આધારે નક્કી થાય છે અને કંપનીનું કાર્યક્ષેત્ર છે એ આવેદન પત્રના આધારે નક્કી થાય છે। ત્યાર પછી 14મો પ્રશ્ન, લઘુત્તમ ભરણું એટલે શું? તો કે કંપનીને ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડીને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે। એટલે કે જ્યારે કંપની શેર બહાર પાડી નાણાં મેળવવા માંગતી હોય તો કંપનીની કુલ મૂડીમાંથી પોતે કેટલી મૂડી છે એ ભરણાના આધારે મેળવવા માંગે છે, તો જે રકમ દ્વારા કંપની છે પોતાનો ધંધો શરૂ કરી શકે છે, તો કંપનીને ધંધો શરૂ કરવા માટે જે જોઈતી ઓછામાં ઓછી મૂડીનું જે પ્રમાણ છે તેને લઘુત્તમ ભરણા તરીકે ઓળખવામાં આવે છે। હવે કઈ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે? તો કે નોંધણીનું પ્રમાણપત્ર, જે નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ લખવામાં આવી હોય, એટલે કે કંપની રજિસ્ટ્રાર છે એ દસ્તાવેજો નોંધાવ્યા પછી અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી કંપની રજિસ્ટ્રાર છે જરૂરી ફી વસૂલ કરી અને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે। તો નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ લખવામાં આવી હોય તે તારીખથી કંપની છે એ શરૂ થયેલી ગણાય છે। તો
આપણે 15 પ્રશ્નોની ચર્ચા કરી, ખાસ કરી અને કેટલાક પ્રશ્નો કે જે અગાઉના મુદ્દાઓની અંદર બાબતોની ચર્ચા થઈ ગઈ, પણ ટૂંકા પ્રશ્નો સ્વરૂપે જ્યારે બાબતો પૂછાય તો આ બાબતો લખવાની રહેશે. હવે કેટલાક MCQ 10 જેટલા છે જેની પણ ચર્ચા કરી લઈએ એટલે પ્રકરણ પૂરું થાય. કંપનીના સભ્યનું મૃત્યુ થતા શું થાય? તો જ્યારે કંપનીના કોઈ સભ્યનું મૃત્યુ થાય તો તેના મૃત્યુની કંપની ઉપર કોઈ અસર ન થાય, કારણ કે સભ્ય મૃત્યુ પામે, નાદાર થાય, અસ્થિર મગજનો બને તો તેની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. બીજો પ્રશ્ન, કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કંપની કૃત્રિમ વ્યક્તિ ગણાય છે. ત્રીજું, કંપનીની મિલકતો પર કોનો અધિકાર હોય છે? તો કે કંપનીનો પોતાનો અધિકાર હોય છે. આની પણ ચર્ચા કરી ગયા. અલગ મિલકત વાળો મુદ્દો હતો લક્ષણોમાં કે કંપની છે એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાય છે, તેથી કંપની પોતાના નામે મિલકતો ધારણ કરે છે, પોતાના નામે મિલકતોનો વ્યવહાર કરે છે, મિલકતો ખરીદી અને વેચી શકે છે. પરંતુ કંપનીના માલિકો શેરધારક હોવા છતાં તેનો કંપનીની મિલકતો ઉપર કોઈ અધિકાર હોતો નથી. કંપની ધારા મુજબ આવેદન પત્ર નોંધાવવું ... ફરજિયાત છે, કારણ કે આપણે ચર્ચા કરી દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદન પત્ર તૈયાર કરવું ફરજિયાત છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. જવાબ છે વિજ્ઞાપન પત્ર. નવા કંપની ધારા મુજબ સંચાલકોમાં ઓછામાં ઓછી કેટલી મહિલા સંચાલક, જેને સ્ત્રી ડિરેક્ટર પણ કહેવાય, હોવી જરૂરી છે? તો કે જ્યારે કંપનીમાં સંચાલકોની નિમણૂક કરવામાં આવે તો નવા કંપની ધારા પ્રમાણે કંપનીની અંદર ઓછામાં ઓછી એક સ્ત્રી અથવા તો મહિલા સંચાલક કે સ્ત્રી સંચાલકની નિમણૂક કરવી, ઓછામાં ઓછી એક મહિલા સંચાલકની નિમણૂક કરવી, સ્ત્રી સંચાલકની નિમણૂક કરવી ફરજિયાત છે. ત્યાર પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી કેટલા દિવસમાં લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી જવી જોઈએ? તો કે 30 દિવસની અંદર લઘુત્તમ ભરણા જેટલી રકમ છે કંપનીને મળી જવી જોઈએ. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા કેવી હોય છે? તો કે ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા છે મર્યાદિત હોય છે. આપણે ચર્ચા કરી હતી, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ માટે કોઈ મર્યાદા નથી, તો એની અંદર અમર્યાદિત સંખ્યા હોય છે. જ્યારે ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા છે એ મર્યાદિત હોય છે. ત્યાર પછી નવમું, નીચેનામાંથી કયો દસ્તાવેજ કંપનીની નોંધણી કરાવતી વખતે કંપની રજિસ્ટ્રારને આપવો ફરજિયાત નથી? તો નફા નુકસાન અંગેની વિગતો છે એ આપવાની નથી હોતી, કારણ કે કોઈ કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે જે જુદા જુદા દસ્તાવેજો તૈયાર થાય છે, આવેદનપત્ર, નિયમન પત્ર છે, આ ઉપરાંત સંચાલકોના નામ, સરનામા, સંમતિ પત્રકો, તો આ બધા દસ્તાવેજોમાં નફા નુકસાનની વિગતો હોતી નથી. છેલ્લું, સંચાલકોનો અન્ય કંપનીમાં હિત હોય તો એ જાહેર કરવું પડે છે, કારણ કે સામાન્ય રીતે હિતની જાહેરાત, નોંધણીનું પ્રમાણપત્ર વખતે આપણે આ મુદ્દાની ચર્ચા કરી હતી. જેનું હિત, કારણ કે સંચાલકો છે, પછી સામાન્ય રીતે કંપનીના સેક્રેટરી છે, તો અન્ય જે પક્ષકારો કે જે કંપનીની સ્થાપના સાથે સંકળાયેલા છે તેનું અન્ય કંપની સાથે હિત સંકળાયેલું હોય તો હિતની જાહેરાત કરવી પડે છે. તો આ છે વૈકલ્પિક સ્વરૂપના અથવા તો MCQ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે નવા વિડીયોમાં નવા ચેપ્ટરની શરૂઆત કરશું.